નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો વડોદરામાં આવેલી વિશ્વામિત્રી નદીમાં ગેરકાયદે રિટેઇનિંગ વોલ બનાવવાના મુદ્દાને લઈને 6 અરજદારો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી। વર્ષ 2016માં વડોદરાના શૈલેષ અમીન સહિત 6 અરજદારો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી, જેમાં રાજ્ય સરકાર સહિત 10 ઓથોરિટીને પક્ષકાર બનાવવામાં આવેલા છે। આ અરજદારોમાં મોટા ભાગે કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા અરજદારો છે। અરજીનો મુખ્ય વિષય વડોદરામાં આવેલી વિશ્વામિત્રી નદીમાં ગેરકાયદે રિટેઇનિંગ વોલ બનાવવાનો અને મુખ્યમંત્રી આવાસ યોજનાના ઓથા હેઠળ ખાનગી કંપની દ્વારા સરકારી જમીન પચાવી પાડવાનો છે। આ અરજી મુદ્દે આગામી 13 સપ્ટેમ્બરના રોજ હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાનાર છે। અરજદારોએ પોતાની અરજીમાં જણાવવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી આવાસ યોજનાના ઓથા હેઠળ એક ખાનગી કંપની દ્વારા વિશ્વામિત્રી નદીમાં ગેરકાયદે રિટેઇનિંગ વોલ બનાવવામાં આવી છે। વિશ્વામિત્રી નદીના કાંઠે સંજયનગર અને ઇન્દિરાનગર નામના ઝૂંપડપટ્ટી વિસ્તાર આવેલા છે, જેના પુનઃવસન માટે ત્યાં મુખ્યમંત્રી આવાસ યોજના બનાવવાનું નક્કી કરાયું હતું, જેથી વિશ્વામિત્રી નદીના કાંઠે એક ખાનગી કંપનીને મુખ્યમંત્રી આવાસ યોજના બનાવવાની જગ્યા સોંપવામાં આવી હતી। જિલ્લા કલેક્ટરે 44,000 સ્ક્વેર મીટર જમીન વડોદરા મહાનગરપાલિકાને સોંપી હતી।